રાજી ઓહો આવો આવો કરશનજી આવો શું કરો અતારમાં? એટલે આ જુજે વાડ હમી કરું છું અને આપણો કંઠા તો ઉધ્યું છે કે એ સાફ કરું છું. બોલો બોલો. ના ના બરાબર. તો ફરિયા અતાર હવારમાં તમને ખબર નહીં આપણે હવારમાં ચોકણ હોય. એ તો મને ખબર જ છે ને. તો હું ખાલી પૂછું વાતોડી કદાચ ચોક બીજે જ્યાં હોય તો ખોટું પૂછવાનું જ નહીં. ખોટું કા પૂછવું પડે કુડું. પણ હું શું કહું છું, હવે કોઈક શરીર બરીરના હાથો ખોટું રોજ છુલા પીવો છે હું એમ કહેવામાં આવું. કઈડું મારો શરીર હાથવાનું હોય હવે ચમ તાણી કાલ તો જતા દાડે જતા રહે કે ખબર. આ નહીં અમે અઠ્ઠા કટ્ટા તમારા કરતા મોટા નહીં અમે. તમારે તો શું ઉંમર થી છે? એટલે તમારા કરતા 10 વર્ષ મોટો છું હું. હા સમજી આવે તો. આ પી પીને તો વાકા ઢેડ થઈ જાશો. કોઈ વાંધો નહીં. જો મારા છોકરા છે અમારા કઈ ચિંતા હોય? અલા પેલા જતાજી ઘર બાજુ જતા કે નહીં? મારે જાવું છે. શેતાજી નામ નહીં લેવાનું માગલ. ચમ શેતાજી નામ નહીં. અલા આપડા ભૈયા જ છે, નોમ તો લેવું પડે. ચમ ભૈયાત ને તમને કોક કહું હમણાં ભૈયાત ને તો ચમ હું થયું? અને હું જોયું મારી તો ઇજ્જત નહીં બરાબર. તમારી તો બહુ ઇજ્જત ગામમાં જાતા ને કે ઇજ્જત વગર ના થઈ જાઓ. ચમ હું થયું કણ? ઇજ્જત હાથે આવડતું નહીં ને. એ તો બધાને ખબર છે ટસકે થી બોલવા વાળો છે. ટસકાની વાત જ નહીં. તો તમે વાત ના સમજી જો. હિરોન 32 લખનો કો ઓછો નહીં લંગો. હા હા હું કરી હતી? હું કર્યું પૂછો જ નહીં તમે. પૂછો જ નહીં વાત મેલો એરી. પણ ઠાબન વાત કરો ખબર પડે યાર. થા બન એટલે સમજો આખા ગામમાં કહેતો નહીં ફતુક માં હાગું કરાવ માં છોકરાને કહો. તે શું કરવાનું કે હવે મારે એ વાતની જ લઈને તાર લઈ પડ્યો છે. પેલો બીજવારો દાડે ખબર તમે મને ધચ્યા? ઓ એ દાડ હું ઉતવાડમાં તો નીકળી ગયો તો. તે હું મોરવા થઈને જોઈ કણ તો મારો બેટો છોકરા જો બોલાવરાયો અને છોકરાએ ભાઈ મને સાચી વાત કરી બધી તો બધા વકીના હતા સેતા નો હતા. પેલી બાપડી ડોસીના જૂઠા શોખન કહી ગયો. હાય હાય તો ભાઈ શોખન કહી ગયો જૂઠા કે હવે ભાઈ હું નહીં પડ્યું તારા વગર મને નહીં ચાલતું. હે કરશનજી આમ તો પહેરવા માટે રખવાયા થઈ રહ્યો છે. તો ભાઈ તો પછી ડોસીના ઓલા સોકન ખાવા પડે ને. અને છોકરા આગળ મને જુઠ્ઠો પાડ્યો અલગ. તો પછી મુએ જાય તો મને જુઠ્ઠો જ પાડશે ને. તો ભાઈ એમ તો કહું હું દારૂ જ મારો તો ચાલે. તમે તો આગેવાન કેવો મારી આબરૂ ચાલે એક સમય. પણ એક એને વાત સાચું કહી દઉં કરશનજી, એને શરમ જ નહીં, કોઈ વાત નહીં. બોલો શરમ તો છો ઠેકની નહીં. શરમ જો આવે ને હવે ભૈયા થાય છે. મેં કીધું કોઈ કરતા છોકરા વાત કરે. મને ખરેખર સાચું કહું ભગવાનની છોકરા નીરો મને કેટલા દાડાથી મથે છે. પણ મને સારું કહેતે શરમ આવે છોકરા આગળ. ગમે તેવો છોકરો મોટો કહેવાય, પરણી ગયેલો કહેવાય. ના કહેવાય યાર. મને કે એટલે હું કહેવાય જતો. બાકી હું જઉં ના જઉં તો હવે મારે શું કરવાનું કહે છે? મને મારા ચેડે ખાઈ પીને ચેડે પડ્યો છે. હું તો કહું જાતા જ નહીં. અને હું તો ભૈયામાં નીકળી ગયો હો. ગમે તો કહેવા ના આવતા મને. નહીં આપણે ભૈયમ નહીં રહેવું હવે. પણ શું કારણ ભૈયમ નહીં રહેવું? સાચું બોલા જે ખોટું લાગે બધાને વસ્તુ ખોટું લાગે. પેલાજી હમું તો તાકો. પેલાજી ત્યાં દાળ તમારા પર ઓગળી કરી કો હડો. વાત તમારી નહીં તો એની વાત સમજી જો હવે તમે. હવે એ તો બોલ્યા કરે. એ તો જિંદગીમાં અમુક મારો બેટો દોઢો ફાટ મારા પર નહીં ટાટચી પડતો. પણ દારૂડીનો મતલબ એવું કે મુજ ખોટો પડું બધી ફેર. એવું નહીં વિચારવાનું કરશનજી. ભાઈઓ વચ્ચે ઉભા હોય ને તો આપણે દારૂ પીવો છે તો બે શબ્દો વાપરી લેવાના. વાત કરો છો જવા દો એ વાત ને જવા દો. હું જવું હવે. હો આવજો. અને હું તો કહું જાતા જ નહીં હવે. એટલે મારો બેટો અરે સાચું બોલીને જો કે ખોટું બોલીને જો કોઈ સમજણ પડતી નહીં. લા ઓટો તો મારવા જવા દે મને. મારું કોમ પટાઈને જો. હા મારે બેટે સાટુકડી ઉતરી જેલી પાવભાજી ચોરી લઈને આવી હતી. તોતી બગડી ગયો તો. આ હવે થોડું શરીર પોરું થયું. હું તમારા ઘેર જ આવતો હતો. ચમુ લેવા ચા પીવા. પિતા તારી થારી મેલી તો કઈ હેડો કે તમે તો કોઈ ચા બનાવ્યું હજી યાર. જો ભાઈ છોકરાને વહુ તો જી એ મારે નહીં બનતી આવતી ના હોમું. ના ના હેડો કે તમે હંગાત પણ હું કહું સાહુ રોડે લઈ નહીં ના હોય તો આપણું કહેજો ને તો આપણા હંગાત ઘેર લાવી દઈએ. એ સેદાજી તમે બોલતા આવડે જ નહીં એમ કેજો પેલા. એટલે આ તો પલાત બી મજાક કરું. તમે હાળી બાળી હોય તો ગોઠવો કે આપણું. હાળી તો હો પણ હવે એ તો પહેણેલી છે. તાળી પટ્ટી તાળી હારું હેડો તાળી હું જઉં. પણ તમે હે ને અંબાડીને બોલજો પણ આવું કીધું. અલે આ તો મસ્કરી કરી ખાલી તારી. અરે હાની ચર્ચા કરો હલે. હાય હાય
ઢેગલા ને સખત છે મથુજી, ઢેગલા ને હવે નહીં જાવ રેવા દો તાણે. તો હેડો તાન ચા બા લો, પી ચા બા પીએ. ઢેગલા તું જા હેડ હવે. અને હારી ચર્ચા કરતા હતા લ્યા. સેદાજી વહુ તો હારી તો હા તમાર. અલા, મારી બેટી નહીં હારી એરી. ચમ ખવરાવતી નહીં હું તમને. નહીં ખવડાવતી. ઢેગલા તું તમ ચેડે ચેડે આવ્યો મારા? હા, તમ ચેડે ચેડે તું આવ્યો તો નાની પાડી ઉપર હેડ હોયથી. ચમ તમારે ચા પાવી પડે હા? અરે સેદાજી આબા તો કહો ચા પીને જતું રે હ. ના, ચા તો ચા, પણ દોલત તો નહીં હારું આવ્યું યાર. એ શેતાજી થોડું મોન મર્યાદા બોલો યાર, અમારા ગામમાં ઇજ્જત હ. તારી ઇજ્જત જોઈ હવે. જા હેડ હવે, નહીં લેવો તને હંગાત. અલ્યા મારો ખોટું પેલાજીને બધા ભેગા કરવા પડશે. અરે આપણું ગાડી યાર, અમારી આ તો મારા ભાઈબંધ એટલે હું હંગાત ના આવ્યો. કરે ભેગા લે, મજાક કરી આ તો ખાલી તારી. થોડું મોન મર્યાદાથી બોલો યાર. ચા પીવડાવું હેડ, બાદશાહ હેડ. તમારી ચા નહીં જોઈ અમે યાર. ના ના, ઢેકલા મજાક કરી હેડ નહીં યાર તું એ. હેડજો. હે મતુલજી, રસ્તામાં શું વાતો કરતા હતા તમે બે? એ ટેકાજી, તમારે બધો ઇન્ટરેસ્ટ નહીં લેવાનો વાતમાં અમારી. ચા. ખાલી હોભળવાનું તમાર તો. અને હું કહું, તમારે હાહુ બાહુ હોય તો લાવો ને આપણે. માર તો મરી જાય હાહુ નાહરો તો કોઈ નહીં. તો તમારે જેવી ટુકલી ચોકથી લઈ આલો. યાર મારી હાડી ગાડી કોઈ નહીં હોય તો. ના હોય તો ચૂપચાપ બેહી રહો તારી વાત હોભળો ખાલી. શાંતિ બેહી રહ્યો શાંતિ. તમે ભલાદમી તમે વાત કરતા નહીં. બાબલાને કીધું નહીં તમારે? બાબલાને કેવું પણ ટાઈમ મળતો નહીં મને હમણાં તો. હું ટાઈમ નહીં મળતો. અમારી વાત આવે ને, ચા ટેચ્યુ તરત આવી જાય. સદાજી ચા બનાવતો પીવી હે. તો હજુ બોલો જ ખરી, ચાનું મંગાવ ખરી. આ આયો મારો લાલ આયો. ઉભો થા હેડ, ઉભો થા. ચા બનાવે હેડ હવે ફર્સ્ટ ક્લાસ. વાત બકરી નાખીને જા હેડ. આદુ નહીં પણ દૂધે નહીં. આ દૂધ તો ભે દોતાઈ જા હેડ. પહાલ દૂધ બનાવી દે જા હેડ ફર્સ્ટ ક્લાસ. નાસ્તા બનાવજો આમ. ઓવો નાસ્તો તો સાલમ પાક લાવો તમારા માટે રો. અરે કોઈ વાત કરી નહીં તમે પછી છોકરાને કોઈ. છોકરા તો મારા નહીં કહેવાતું. પેલી પેલા ઓય વાત આવી જતી હોય ગળે મોડી વાળી પૈ પાહું. તો પછી તમારા ભાઈ કોણ? આવો બટી આવો. કેટલા દાડે આયા તો કેટલા મહિને આયા. હમણાં આવો, પગે પડો. ઈકને પેલા દાદા નું હોય પગે પડો. દાદા ને 5 રૂપિયા લેવો તરત લાવજો દાદા. 5 રૂપિયા ફટલા ખાઈ જાય. અને બટી તું તો કેટલા મહિને આવ્યો. તારા મોમાં અડસેલા કાલે તા કર. હું ઠારવા રહેતા કોડો કર. પેલી તારી બેન છોકરા ઘેર મેલો નેહાલ કઈ ની બગડે ખબર નહીં પડતી. નહીં જાવ મારે નહીં જાવ એટલે જ મામા ઘેર જતો. બાપડો ઘણો બોલ કર્યો. એમ તો નેહાલ જાવ તો તરત કાઠું પડે. અને તારો દાદો જીવા ચિતા કેમ કરાય છે? અને દાદા મમ્મી ચોઈ જી તારી મમ્મી પાતકવાજી હમણાં જાહે. મમ્મી નો લાડ કોઈ ના જોયો હોય તો બીજો હોય. હું કહો ચા બા તો મંગાવો હવે. હા હા, મેલતા અડકવા આલ્યો મથુર તમને. પીવી જ પડે ને તાણે. મથુર કાકા એ છોકરા પેલા તો ટાલ કરાઈ લે. જુઓ પડી હતી એને. એની દાદી જેવો જૂતલો કંધાતો. એની દાદી એ કંધાતી નહીં, કંધાતો જૂતલો. સાચી વાત છે. શું કહો મથુર કાકા શાંતિન? તો જતો લેવા જતો છોકરા. નોકરી ગયો તો એથી બારોબાર પછી વળતો મૂકો લેતા હું. નેહાળ બગડે છે એની કઈ નહીં એટલે લઈને જ આવ્યો. નિહાળ તો મેલવો જ પડે ને. બેન ના ફોન આયા કરતા હતા. મેલી ચા ઉકળો. જાહેર ચા ઉકળી જશે લેતા આવ્યા જા. હજુ તો હાલ પોણી વાળી ના બેવા દો થોડીક વાર. ના ઊંઘવા દે. તું ઊભો થા અને એને ઊંઘવા દો. એટલે એમ કરો. લેતા આવું હવે. મારા બેટો બોલવા તો નહીં મોટું તાળવે જીભ છોટવા જ નહીં દેતો. અને હું કહું શેઠાજી વાત કહું. પેલી વાત કરું ને કર દો ને જલ્દી ફટાફટ. અત્યારે કરું. ઓ થોડી વાર હું પેલી સાઈડ જઉં તો. તો નારા ઉભા થોડી ચા બા પીન કરી હારું યાર ટોન મારીને કહો. હા ટેગાજીને ચા પાવો. કદી જિંદગીમાં આવી ચા પીધી નહીં હોય. એને નકરા જેવી મેલી ને તમે તો. કઈ નો હડકો હાલ્યો તો ચાલો અમે ટેગાજી ને આલો ચા. કાચલી આલો બોલજો. એ તો બસ નહીં કે કદી એ બસ નહીં કે નહીં તો ચાનો લેટવો હોય રહ્યો. બસ તો કે જ નહીં કદી હડકાયો. તારો કાકો ચાનો ઘણો રસ્યો હ. પેલી વાત કહી દો ને હવે. હો બાબલાન પણ છોકરો આખો રાખ્યો. છોકરો આવે એટલે હું આમ જઉં. તમે તાર વાત કરી દો એને. આવે એટલે કહું હેડો. સારું હેડો. એટલે મથુરજી હા જો કે આ ડોહો કરી રહ્યો યાર. હવે
એક પગ શમશાનમાં હે ને આના વાના ડોસી લાવી જુઓ કે લ્યા હવે એના ડોસી લાવી લઈ આ લેડો કોક કરીએ એ તો એ તો ટપકી હે. રકેબી મેલ દે હું બોલે બધું વાપર્યું હોય આટલા મેં રકેબી મેલ દે ચા નહીં પાવી તને મથુજી તમે કોઈ પછી સળકાવો તમે વાંધો પીવા દો બાપડા હવે આવ્યો હન એ તો શું તો બંધ લેતું નહીં થોડી વાર વેણી લે રકેબી વેણી લે બધાની જો મિલતા હડો લોન કાકા તમે મિલતા હો લાવો બધા રકેબી લાવો ને હું મેલ્યા આવું લાવો હડો લૂંટાઈ નીચે પડે કાકા જેવડો હી કાકાનો બાપ થઈ જાય મારો બેટો કાકાનો બાપ થઈ જાય તરત ઊભું થાવ લે મિલતા હેડ છૂટી નાખી દે એને કોઈ થી રકેબી લોટો લેતો જાય હોય છે હમણાં અને વન મમ્મીને જો હી ખેતરમાંથી પેલી સાઈડ હું આવડો જઉં કહેવા નથી વાત આપણો કહેતા જ નહીં છોકરો હેડે તો ઉપર થઈને ના કહેતા હોય પેલી સાઈડ જવું હોય હજી ચા પીને તરત હેડ્યો હવે હું કહું ચા ટેચવી તીમ કો ચા ટેચવી તીમ કરી તમારે જાવું પડે ને પેલી સાઈડ પછી કહું ને હું જાતા તો ઓય કંડ ટળ્યો આવી નહીં રહ્યો આ ઢેગલો આવ્યો ને એટલે પનોતી આવો ને પનોતી એટલે નહીં મારું કોઈ સારું થતું એટલે તે તો હમણાં આવશે જ તો ખરી જ ને પાહો આ મારો હોત તો પારા હોત મારો એટલે હું મરો કરો યાર તું એ બુડા એટલી વારમાં ખોટું લગાડી દઈ તરત તમે હું ખોટું લગાડ દો પણ યાર ખોટું તો લાગે જ ને આખો દાડી એકની એક વાત ચાલી રહ્યા યાર રહેવાનું બે સવસવાનો મોડો મારો વાઘ આવ્યો લે મારો ભાઈ આવ્યો બધા ભૈયા તો છે કે આપણો તો હે પેલાથી થોડા લેટ પડી ગયા ને ચા હાલત લુખવાડો પીલી બધી હમણાં એટલે એવું ના કહેવા ભાઈઓ જ છે આપણે યાર કેમ ઓમ બોલ્યા તમે શેઠાજી કુના લુખવાડ કહો તમે એટલે લુખવાડ નહીં કહેતા તો ભૈયાને પાઈ દીધી ભલે પાઈ ચા હડો લો હડો આ તો મસ્કરી કરી ખાલી લ્યા ના બેહો તમે બેહજો એટલે ખુદ તમે બેહો અમે તો ઓયકા સારા લાગશે ઓયકર લો આ બેઠા કેમ ઉપર બેહો નહીં હારા લાગતા વાત કરો છો આ તો તાળી એવું કેમ ભૂલા પડ્યા મથુર તમે હોય ચા પીવા ચા ટેચવાયા હતા ઓયકર શેઠાજી પછી પેલી વાત નહીં કરું હોય ને ભાઈ હારું એટલે વાત તો કરો પહેલાજી આયા છે પહેલાજી હું કહું આ શેઠાજી કોક ડોસી લાબાની વાત કરીએ પડીએ ડોશી તો લાબાન તો વાત કરી પણ હવે જોયા વગર તો ડોશી વાત કરી એમને જો પાડમાં હોય તો કોક કરે બેગલો કે મેં હાડી લઈ આલું હે એ શું વાત કરો લે આખો દાડી હે લે કો પેલાજી યાર પણ શું છે તે હાડી વત લઈ આલો વાત કરો પણ કોઈ નહીં યાર માર તો એ ચો કોણ હાળી જ નહીં ચોથી લઈ આલ છે તો આ તો રોડેલી હતી નહીં પેલી તો લાઈ એ કહું તો મારો બેટો નહીં મોતતો તા કાકા પાણી રી ને કોઈ નહીં યાર જે હોય હારું ગોતિંગ તો કર દો ને અચ્છા તમે પેલાજી મથુરજી ને ભલામણ કરી કે તમે હાહુ નહીં રોડેલી એને લાવી દઉં માપે બોલજો શેઠાજી માપે બોલજો એ શેઠાજી માપે બોલજો ને તમને કહી દઉં આ તો મજાક કરી ખાલી હા તો બરોબર તમને ખબર નહીં ટસકે થી બોલવા વાળા તાવડો પછી પણ હાહુ નું તો ના કહેવાનું હોય પેલાજી હવે હા હું તો સમજાય યાર શું વળી શું થઈ ગયું દાદાજી ઠેઠી સરેના ભરેલા ખબર નહીં તમને ઠેસરે ભરે જેલા એક દાડો ઊંધું પડે જાય ઠેસરે ઊંધી પડે જાય તમને ખબર નહીં પેલાજી હું શું કહું અરે કુટુંબ ને આબરૂ ઘટાડવા નહીં બેઠા યાર આટલી ઉંમરે. એટલી બધી આબરૂ વાલે તો તારી ડૂસી મારા ઘેર મેલ દે અરે, એ આ તો મજાક કરી ખાલી મજાક માપમાં બોલો તમારા ડોશી વિશે જો કે હાથ તમે સહન હા, કરશો ભાઈ. હારું એટલે મજાક કરી આ તો ખાલી મજાક ના હોય આવી જીવન તેવી તમે મજાક કરવા બેઠા છો ભેગાજી, એ મગજ નહીં એ મગજ નહીં એટલું બધું ચૂપ હો, ચૂપ તું તો ચૂપ થાય છે ને કઈ ટીપ માટે ભેગો એરંડન પેઈ જાય હોય છે વાત સાચી છે છોકરાને કેવી હવે તમારી ઉંમર થાય એમ તમારું મગજ થોડુંક ઊંધું હેડે છે ચમ અરે, હળવું હેડે હે મારું મગજ હળવું નહીં હેડતું ઊંધું હેડે છે આ તો આબરૂ ખોવા બેઠા છો તમે ભૈયા તમે ચમ તો પછી. વાત કરો છો મારું અગું કરાતા નહીં ને એને અગો ઉગો કરી હા વાત સાચી છે છોકરાની ચમ સાચી વાત. આ જવાન છોકરા આવડો મોટો થયો તમે શરમ આવી જો આ છોકરાનું કરો ને પછી તો થા બંધ કરશો વળી વાત કરો મારું તમારું સપનું એક જ છે કે એની ભાઈ આવે ને એને પૂંખ અરે એમની મત બે હગા આયા ને એને ધક્કા માર્યા ચમ માં હું બધે બેઠા હતા અને કે ડૂસી બુસી હોત કે મારા ઉગ્યાલો ઓ તારી તમને શરમ આવી જો શરમ આવી જો તમને કોક વેવણ હમું તમને આવો શબ્દ કાઢતે શરમ આવી જો સદાજી અને એવી વાત ઓપડી ઉભા રહી કે નહીં કરવું હગું એમની હું ઓઢો મરી જવાનો ઈમાં મારું ના થયું ને મારો ઠાકો પડી જ દો કોણ લાગે તું હગુમ તો કે પેલા રંગાજી નહીં ઓવે હવે
આપણે ગામમાં રહી હીરા લાયા હતા તો આખવાઈને એની વાત કરી દીધી કે મારા તમામ કાચ પહેરવું રગલો પૈસા ખાવા માટે એમ થઈ રહ્યો તો પતા શાદાજી કોઈ આધાર કોઈ નહીં મફત જ. તમે ડોશી છો કે મફત આલશે કોઈ મફત નહીં આલે વાત કરો છો તો હાલા નિરંડા બેરંડા ભરે ના હાલશે તો તમે વનો નહીં ખર્ચવાના ઈ તો હું પહેલું પછી નહીં વાત ઈ તો દેવું બેવું કરીને તો પડશે પછી એટલે ગોમ વાતો કરશે અને છોકરાને પહેણાવવાનું કરો અને ગમે તે એ તો પેલી ભાભી છે પૂંખશે ચમ ના પૂંખે ભાભી માં સમાન કહેવાય વાત કરો છો ના પહેલાથી તો નહીં પૂંખ ઈરી ચમ ના પૂંખે કીધું એ ને તું પોસ દઉં ને હું ખબર નહીં પોતાનું વિચારે હે આર્યા સાચી વાત છે. તારું વિચારું તારી તારે ટેકના. પછી આ બધું ના સારું લાગે મારું કેવું મોનો હાલ પડતું મેલો આ વાતના પડતી મેલો ના છોકરાને પહેણાવવાનું કરો ના પહેલા દિન જ હું નહીં આજે નહીં પહેરવા દઉં કાલે નહીં પહેરવા દઉં હું કેમ? કહું શેઠાજી આ કાળીઓ હોય હમણાં કોઈ પછી હાલશે નહીં પાહું ઈને ઈ તો જિંદગી ઓટો ફરશે ઈન ભાઈ લાવશો ને તો પહેલા જ મને પહેણાવશો ને તો એને પહેરવા દે ના કહીને હું નહીં પહેરવા દઉં પણ ગોમ સમાજ શું વાતો કરશે કહો તમારી સમાજ કહેશે કે શેતાજી 80 વર્ષે મને લાયા ખરા હો લાયક ખરી પણ છોકરો ચેડે ઓઠો ફરે છે ને કુવારો ફરે છે નહીં કોક કે ઈ તો એની સોડી છે ને કકરાઈ દે હા એ પણ કોઈ હગું એ નહીં કરાવો પછી આ કાળિયાનું તો તો ગંધા તો નહીં પહેણો અમે બોલવાની થોડીક મર્યાદામાં બોલો નહીં હારા લાગતા આ છોકરાનું કરો આ નહીં બધું સારું લાગતું આ બધું તમારી ઉંમર થઈ ગઈ છે અને કાલ ટેટ થઈ જાવ પેલી ડોશી આયેલી રોડ છે આ ડોશી બધા હાચીને બેસી આના છોકરા ભાઈ તો ના હું નહીં મરું બધાને ટૂંક પાલી દે હું એમ ના થાય તો ભગવાનના કુદરતના ઘરનું મોત આવે છે ટાઈમે મોત આવે શી નક્કી કેવું કર હાલ મારું મોત આવે મને શી ખબર પડે કહો ના પેલા ના પહેણું તો હજ મારે બા કાકો વહેલા જતા રહે ને તો મજા આવે લે તુમર કળસણા જે વાત કરવાની કરો ખોટી શિલા પંચાયત મેલો હોય હો વાત તો કણે ને તળે આલી જ દો તમે તાર શેતાજી લડો હું ઘરે જવું હવે તાન આ બેહક લે ના પેલા જ ચા ટેચો જાય તો લુખોડ ખબર હે મને ઉપર હે ને ઉપર એ હું લુખવા મોડ્યું હે યા જાય ને મને કાળ તને તો કદી ડોસી નહીં મળે જાવ દે પેલા જ ખરાબ કાઢો ફૂટ મેલે હમણાં બૈડામાં પેલા જ તમે હું હસો એ યાર મજાક કરો બિચારા તમે તાન તમારે શબ્દ એવો જોઈ વિચારીને કાઢો તાણ ખરાબ કાઢ્યો ઈ યાર તો તમારે બોલી જોઈ વિચારીને બોલો બિચારા ના બોલાય ને એવું ના કહેવાય એક રકમ ચામાં તમે એવું થોડું લુખવાડ કહેવાય કોઈને હું કહું મથુજી તમારે જાવું તમે જઈ કહો હો હા રેડો જાવ અમે મારે થોડું કામ હોય તો હું એ જાઉં સારું આવજો હો રેડો આવજો હા આવજો આવજો પહેલાજી મથુરજી તમારું કામ છે ભાઈ ભેગા થાજો તમે હો એ હારું હેડો હો હા પેલાજી હું કહું આ તો બાબલાને તમે કહી દો વહીકલ વાત આવી જતી પણ હું કહું પહેલા જ કહી હેડો હવે એટલે પણ કહેવા તો આવ્યો છે બસ એનથી વધારે શું કરું કહો હળો હું કહી દો કે ના હોય તો બચારા લાવી દો ડોસી શું ડોસી હું ડોશીની વાત કરવા નહીં આવ્યો તમે ચોખ્ખો શબ્દ કહી દઉં હો તો તાર બીજું શું હવે હું ઠપકો હાલવા આવ્યો છું યાર ચેક કયો ઠપકો તમે પેલા લુકડા ધોતા નહીં અરે ઠપકો હાલવા આવ્યો હું એટલે યાર બધું નહીં કહેવાનું યાર કહેવાનું તો તમે કહેતા નહીં બીજું કહો એટલે તમે મારા ભાઈ છો ચમ ના કહેવાનું હોય છોકરાને તો કહેવું જ પડે ને બૈરું હોવા હોત તોય તમે લુકડા ધોરાવો ડોહાન એટલી બધી દયા આવતી હોય ને તો તમે તાર ડોશીનું કહી દો જો ડોશીનું ના કહેવાય તમને ચમ શરમ આવતી નહીં કોઈ જે નહીં કેવું પહેલા અને ના કહેવાય યાર વાત કરો તમે તમે મારા મોટા ભાઈ હોય એટલે તમે યાર કેવું મારે એટલે મોટા ભાઈની વાત તું બનતા એટલે તું બનતા ખરેખર નહીં પહેણાવ તો ભાઈ હું નાહી જાય કહેતા નહીં પછી આ તે કેનલમાં પડીને મરી જાજો વાત કરો હો તે કોકને લઈ નાહી જાય હું લઈને તો નાતાને વાત કરો છો તમે ચી વાત કરો હો શું થયું પેલા કાકા શું થયું તો તમને શરમ નહીં આવતી તમે ડોહા ચમ લુકડા ધોરાવો કેજો કને લુકડા ધોવરાય તમે લોકો મુજે દાડા આવ્યા તમે ડોહા લુકડા ધોતા વાત કરો હો પકડાઈ ગયો કને લુકડા ધોવરાય હું એમ કહું યાર એટલે હું મારા હગી ઓખે જોયા છે ચમ શેઠાજી લુકડા ધોતા હતા ચમ લુકડા ધોવાને ધોઈને હુકવી ચો કે એ ધોતા હસી કેજો માર ભાભી તો એ લુકડા તમારા ભાભી તો ઈ આલી બેસજે ભાઈ બેસજે હમો બેસ આ તો ફેસલો જ કરી દેવો હશે મારે રોજ મારા લુકડા તું તો દહીંમાં હુઆ સને પણ કને લુકડા ધોવાનું કીધું યાર ઈરા ધોયેલા મને નહીં ગમતા લુકડા પહેલાજી એમ ના ચાલે ને તો બિચારા વહુ છે ધોવા તો ખરી જ ને જેવા ધોવા આપણે પહેરવા પડી વાત કરો છો નહીં એના હાથે ધોયેલું મને કશું ગમતું જ નહીં હવે વા કમારો છે તમે એમ કહો ગોબરી યાર ઈરી એ બધું ના કહેવાય વાત કરો છો આમ ફોન રાખજો થોડું આ ને કે ગભો ભાજી નાખ્યો પાવ જો તો બાબલો આવો થાય તું જોઈ વિચારીને બોલ તાર ના બોલે હું બોલવા બેઠો છું ડોસી જતી રહી એટલે છોકરાઓમાં પડી હવે કેવું બોલી રહ્યા યાર શરમ નહીં આવતી હોય યાર આવું કહેવાય બોલ જોઈ વિચારીને બોલો બેની વહુ કહેવાય ઘરમાં આમ થોડુંક વિચારીને બોલો અમારે ઘેર વહુ છે ના બાયડી નો થઈ ગયો છે
બાયરી નો થઈ ગયો હમણાં તો પણ તમારે હારું હું દુઃખ આલ્યું એમ કહેજો પહેલા તમે. પેલા જે ખાવાનું તમે જુઓ તો રાતે ના આલ્યું બોલો અને ફાવ પાજો લઈને આવી આખી રાત પૂછો ઊંઘી રહ્યો બોલો. જો ભાઈ તમને સાચું કહી દો, હવે ડોહાની ઉંમર થઈ ગઈ છે. વપડો આ પાવભાજી બહુ હજી હારી ના લાગે. આ ડોહાને શાક રોટલો કરીને તમારે જે કરવું તમે કરી શકો, પણ ડોહાને તમે રોટી ખવડાવો. પણ પહેલા જ કાકા ઓફળો મારી વાત આખી હવે. અમે જઈને આવ્યા બજાર પાવ ભાજી લાવ્યા હતા, કે મારે ખાવી નહીં રિહેન હુઈ ગયા બરાબર. તો અમે આરી શું કે આપણે હાલ જઈને આવ્યા થાચીને તો એરી રોધવા બેસતી હતી. ના મારો પેલા બોલો કે શાક રોટલો તો નહીં બને, હાલ આવ્યું ખાવું કોને કોઈ નહીં. બધું ખોટી વાત છે એરી પાછી. ઓને પૂછો તમે, પાવ ભાજી પડી હતી તો એરા કે મારે ખાવું નહીં તો આપણે રોટલો શાક બનાવવાનું કીધું, તારી બનાવવા જ દેતી હતી બરાબર. પછી મેં ઓને એકદમ પૂછ્યું, મૂકું જા ખાલી પૂછતા જે ખાવું હોય તો વાઠે લઈ જઈને રૂમમાં જઈને ખાઈ રહ્યા. બોલો. ખાતી જ નહીં જો ખાતી હતી મેં આ બધા છોકરા જુઠ્ઠા બોલે છે. ચડપાઈ ગયો લે. શું છે તમારે તાર્યું છે, શું કરવું છે કહો. આ છોકરાને બેન અલગ કાઢવા છે તમારે. તમે તો નોખો થઈ જવું એ ના પુવાતું હોય તો બીજું શું થાય. ભેગો એક નોખો એવું ફરક પડશે કહો. ચમ કોઈ ફરક નહીં પડે. બધો ફરક પડે. ચમ ના પડે. ખાવા રોટી કોણ ખવડાવશે? એ તો ગોમે આવીને કે તારા કાકા એકલો કાઢ્યો. તો આમાં ગોમ નહીં કે પેલા સાક્ષી છે વાત કરો છો. પેલા તમે સાક્ષી ગોમ તો સાક્ષી નહીં. ના તમે આ દોઢમાં ના હાડો, નહીં હારા લાગતા. આ છોકરો પૂરું કરે છે ને પૂરું કરી ખો અને ખાટલો પકડીને બેસી જો. હવે તમારા હાથમાં માળા પકડવાની ઉંમર થઈ ગઈ છે. હવે પેલા જ નહોતી કાઢવો પડશે. તાણી કોક બાજી પલટા હતા કે બધું હોય નો એમ દાંત વળી જા. તમારે તકલીફ હોય એમ કહેજો પહેલા તમે. પેલા જ ઓમળાવજો તમે એક જો. શું છે કહો. તમે જ વાડો ક્યારે આવો, બધી પટાવટ હું કરું હવે. ચમ ના તમે જાદુ એના તો બધું મારા માથે આવે. માથમાં સવાલ નહીં મારા ભાઈ. આ રોજ ઘરનો ઝઘડો મટી જાય અને એમ ગોમ કહી જાય કે પહેલાથી તમારા ભૈયાતમાં તમે ઠા નહીં પાડી કહેતા ગોમની પંચાયત કરવા નીકળો છો, વાત કરો છો. હા તો એમ કહી દો બાબલાને કે હું જઉં હેડો મારે કોમ હવે. એમ ના કહેવાય. બધું ઠા બંધ કરીને જાય. હું વાત કરો છો. પેલાથી તમે તો ફસાવાયા મને એવું હોય કરી. ફસાવા નહીં, આ સાચું કેવા વાત કરો છો. ફસાય એટલે શું કહેવા માંગો તમે? બધી વાતે ફસાયો. લે તું રોધવા કરી જા. ના બેટા મારે જાવું છે હો. મારે રોટલા ના કરતા. મારે ઘેર રંધેલું છે પણ આ તો ઠપકો હાલવા આવ્યો તો હું. તારાથી તો કૂતરે ખાતા નહીં, પહેલા જ કાકા તોય ખાય. જોજો આ જીભ હમી રહે છે તમે જુઓ. તમે માપમાં બોલો, નહીં હારા લાગતા. આ છોકરો જે દાડ અલગ રહેવા જતો રહ્યો ને તો ટેસને પડી જાઓ એટલું યાદ રાખજો. ટેસને કોમ નહીં આલી. હેડો છે ને એ હેડવા માટે કોમ નહીં આલી પાછા. એટલે જ કહું કે ડોસી લાવી દો. એટલે શું છે ભાઈ? આ તમને ડોસી લાવી છે લે ભાઈ? હે શું લાવવું ના હું થઈ ગઈ પેલા દાદા બોલતો નહીં તો પછી એકલો પડે પછી તમે કહેજો. શું એકલો પડજો ને? હાલ તો તમે ચોખટ બંધ તો કીધું છે, જીભ બળી જી મારી. પણ હમી રાખો. હા હારું હેડો. નક પસાહો હો ભાઈ. મારથી પૂંડું નહીં. અને ઓપડો હજી ઓય આવો. અને કરશને શું કીધું? સાચી વાત હતી. કઈ વાત? ઓય આમ સાઈડ માં હેડો. સાચું બોલજો. લગારે ખોટું હું સહન નહીં કરું. હા બોલજો હેડજો. આ કરશનજી મને એમ કહેતા હતા કે જે દાડ હું પેલાજી જાતો તો કે તો મને સેધાજી હરું પારના લઈ ગયા મારા ઘેર. અને એને છોકરા જોડે કેવરાય મેં તો બધી વાત કરી. તાણ એ છોકરો મને શું કીધું ખબર છે? મુક શું કીધું કે મારા બહેના સોગન ખાઈ ગયા છે મારા કાકા. જુઠ્ઠું બધું જુઠ્ઠું. માતાજી સોગન જુઠ્ઠું છે. નહીં સોગન ખાતી એ ગોબરીની મું લેવા સોગન ખાઉં જોતી જ નથી. નહીં તો મારા છોકરો એમ ખોટું કે ને કરશનજી પી ગયા તા ફૂલ, પણ કરશનજી ખુદા ખોટું કહે. એટલા જુઠ્ઠું બોલે. તાણી દારૂ ટેચીને જ જુઠ્ઠું બોલે છે. તમે વાત ના વાપરો. તમે જો પરણવા માટે રખવાયા તો થયા છો તો તમારે તો સોગન ખાવાના આવતા હતા. એટલે પણ પહેલા તો હે પેલો દિવસ સ્વીકારું એ જ મૂર્યું. તો પછી સોગન ખાવાનું ચો આવતા હતા કહો. એટલે સોગન તો વટમાં ખાઈ ગયો તો મૂઈના. પછી વટમાં ગાજર ન ખવાય. તો તાણું કરું. પછી ટોમેટો હાથમાં આવે ને બધું હાથમાં આવે એ ના ચાલે. પસ્તાઈ ગયો સોગન ખાઈ લીધા. એ બધું ના ચાલે ને. હવે મારે કાલ ઉઠી મારતા મારા છોકરા અંગત વાત કરવી હોય તો પછી મારા હલવાવાનું થાય ને. એ તો કેવા જતી રહી તો હવે બળીએ જી શમશાનમાં જઈને હવે હું. એટલે ભાઈ બળીજાનો સવાલ નહીં મારા ભાઈ. આ તો સોગનની વાત છે. આ તો 100 વર્ષ સુધી વાત રહે. આ તો છોકરો જ પકડીને બેહરે એક માર બેન સોગન ખાધી હતી. હવે આખા ગામમાં એમ કહી તો ચો જાહો તમે કહો. તારું હવે તારી બહુ નોરતું કરવાનું હું હવે. નોતું કરશો એટલે શું કરશો કહો. નાઈ જાય તો નાહી જો. નાઈ જાય લઈને તો છે ના વાત કરો છો.
નાઈ જાય હું તમારું વિચારો છો ભાઈઓનું વિચારવાનું જ નહીં છોકરાનું વિચારવાનું જ નહીં હે તમારી હું આબરૂ જાતી ચમ અમારી આબરૂ હો જાતી તારા થઈને પડ્યા છો ગામમાં ખબર નહીં પડે શાદાજી નાહી જતા કટન કાપીને ટુકડા કરીને નેરમાં નાહી દેવો પાછો એમના સમજતા પાછા લઈને નાહી જાય એટલે પેલાથી જોડો ઘેર જો હવે તમે નહીં મારી વેદના સમજતા વેતનાની વાત નહીં તમે બધી વાતે દોઢમાં હેડો છો તમે ઘેર જોડો હવે તમે ઘેર જાજો હવે ના સમજો મારી વેદના તમે હવે ઘેર કાઢો છો ને પણ પછી કાલ ઉઠીને એમ ના કહેતા કે પેલા જી ઉભા રહેજો આ શબ્દ યાદ રાખજો મગજમાં પાછો સારું તમે તાર જોડો હવે હા સારું જો આવજો આ મારું 500 પાટણ હા